નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ વાત કરી રહ્યા છે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામને લઈને। આજે દિવસ આવી ગયો છે કે જે પણ ઉમેદવારોએ મહેનત કરી હતી એ મહેનતનું પરિણામ આજે આપણા સૌની સમક્ષ ધીમે ધીમે આવી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ અને આજે જ્યારે પરિણામનો દિવસ છે ત્યારે આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છે કે લગભગ જે પરિણામ છે ભાજપ તરફી જોવા મળી રહ્યું છે। કદાચ આમ કંઈક નવું ન કહી શકાય, પરંતુ ઘણી એવી સીટો પણ છે કે જ્યાં ભાજપને પણ વિચારણા કરવી પડે તે પ્રકારના પરિણામો આવ્યા છે। પરંતુ વાત જ્યારે ઓવરઓલ પરિણામની કરીએ, જેનાથી આપણે શરૂઆત કરીએ તો 15 મહાનગરપાલિકામાંથી અત્યારે 13 જેટલી મહાનગરપાલિકા ભાજપ જેમાં આગળ ચાલી રહ્યું છે। એની સાથે 84 નગરપાલિકાની વાત કરીએ તો તેમાં પણ 80 જેટલી જે નગરપાલિકા છે તેમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે। અને જિલ્લા પંચાયતની વાત કરીએ તો 34 જિલ્લા પંચાયતમાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે। 260 તાલુકા પંચાયતમાં પણ 250 જેટલી તાલુકા પંચાયતમાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે। આ જે આંકડાઓ અત્યાર સુધી આવી રહ્યા છે, જે પરિણામ અત્યાર સુધી આવી રહ્યા છે, તેના પર વાત કરીશું ને મતદારનો જે આ મિજાજ જોવા મળ્યો છે તેના પર સૌનું શું માનવું છે તેના વિશે વાત કરીશું। જેની માટે મારી સાથે હાલ અત્યારે જોડાઈ ગયા છે ભાજપમાંથી લીપી ખધારજી અને કોંગ્રેસમાંથી યુવરાજજી આપણી સાથે જોડાયા છે। રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી છે આપણી સાથે, સામાજિક કાર્યકર્તા રુઝાન ખંભાત આપણી સાથે જોડાયા છે। આપ સૌનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। સૌથી પહેલા અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો પ્રશાંતભાઈ શું કહેશો, શું કહે છે આપનું વિશ્લેષણ? એમ તો આપણે ઘણી વખત ચર્ચા કરી છે શું પરિણામો આવી શકે છે, અને અત્યારે જે પ્રકારના પરિણામો જોવા મળી રહ્યા છે, લગભગ આપણે કહી શકીએ છીએ કે ભાજપને અત્યારે કોંગ્રેચ્યુલેશન્સ કહી દેવું પડે આપણને। 2 દિવસ પહેલા આપણે ચૂંટણીના દિવસે પણ આ ટાઈમે ચર્ચામાં હતા અને મતદાન જે રીતે થઈ રહ્યું હતું કે ઓછું મતદાન થાય છે, તો આપણે એવું માની લઈએ કે ભારતીય જનતા પાર્ટી જે સંગઠનથી મજબૂત છે એ એમના મતદારોને ઘરથી બહાર કાઢી મતદાન મથક સુધી લઈ જવામાં ક્યાંક સફળ દેખાઈ રહ્યા છે, જે આજે પરિણામમાં પણ પરિણમે છે। પરિણામ જે બી આવી રહ્યું છે, આપણે ચૂંટણીની પણ ચર્ચા કરતા હતા કે ઓવરઓલ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી બને છે કે સ્ટેટસ કો જે ગઈ વખતે 2021નું જે પરિણામ હતું, કારણ કે 2015માં પાટીદાર આંદોલન પછીનો એક આખો જુવાળ અલગ હતો, પણ 21માં કોરોના પછી આ જ પરિણામ જે અત્યારે સ્ક્રીન ઉપર બધી જગ્યાએ આવી રહ્યું છે એ જ પરિણામ આપણને આજે પણ જોવા મળી રહ્યું છે 2026માં। એની પાછળ કંઈ એટલે લગભગ 34 જેટલી જિલ્લા મહાનગરપાલિકા આપણે જાણીએ છીએ કે શહેરી વિસ્તાર કમ્પ્લીટલી પ્રો બીજેપી હોય છે, ગ્રામ્ય વિસ્તાર જે થોડું ઘણું કોંગ્રેસ તરફ પહેલાં રહેતું હતું, SC ST OBC માઇનોરિટી એમની એક વોટ બેંક હતી, એ ક્યાંક સફળતા હતી 2017 સુધી, પણ એ પછી પણ એ આખી મત બેંક ધીરે ધીરે કન્વર્ટ થઈ। એમાં ત્રીજી પાર્ટી આમ આદમી પાર્ટી છેલ્લા 2 ટર્મથી ઊંચું નીચું કરી રહી છે, કંઈક એનો એક પગ પેસારો અથવા એક સ્ટેન્ડ બનાવવાનું, જે આ વખતે થોડો ઘણા અંશે, કારણ કે આપના જે 3 મોટા નેતા છે એના ચહેરા ઉપર એમના વિસ્તારમાં એક આખી લગભગ નગરપાલિકા અમરેલીમાં બગસરાની આવી, ક્યાંક ગોપાલ ઇટાલિયાનો વિસ્તાર જુનાગઢ વિસાવદર માણાવદરની આજુબાજુની આવી, અને એમાં તો એક એવું જોરદાર દ્રશ્ય જોવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી જે હાલમાં ભાજપમાં છે એવું આપણે માની લઈએ, જવાહર ચાવડા, ત્યાં એમના જિંદાબાદના નારા લાગ્યા। જ્યાં ભાજપ હાર્યું, આપ જીત્યું, ત્યાં જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા। ઓવરઓલ પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો સ્ટ્રાઇક રેટની દ્રષ્ટિએ આજે ભાજપ લગભગ 86 થી 87% ઓવરઓલ બધું આવી ગયું, એમાં 10,000 સીટ ઉપરની આપણે વાત કરીએ તો ભાજપ 86-87% ઉપર, કોંગ્રેસ લગભગ 10 થી 11% ઉપર, અને હવે અન્યમાં પણ તમે એક બે સેટબેક જુઓ તો AIMIM ક્યાંક એક જગ્યાએ ખાતું ખોલ્યું છે, સમાજવાદી પાર્ટી ખેડામાં જે થઈ હતી બેઠકો, ક્યાંક આ વખતે એ બેઠકોનો પણ ભાજપને ઘણો ફાયદો તો થયો જ છે, કારણ કે આ જે બેઠકો 700 બેઠકોની વાત કરીએ ત્યારે આટલી બેઠકોમાં મતદાન જ ના થાય અને પહેલાં જ ભાજપ તરફી પરિણામ આવી જાય ત્યારે ઓવરઓલ ક્યાંક ને ક્યાંક ભાજપ તરફી પરિણામ જવાની શક્યતાઓ એમ પણ વધી જાય। હા, અને જો આમાં ભારતીય જનતા પાર્ટીની આ વખતે જનૂન ચડ્યું હતું કે મેક્સિમમ બિનહરીફ કરીને બતાવી દેવું। બીજું કે અંદર ખાને બહુ જ નારાજગી, આજે જો તમે જેટલી તાલુકા પંચાયત નગરપાલિકાની જીતના માર્જિન જોશો ને તો બહુ ઓછા હોય છે, 200 300 500, એક જગ્યાએ તો ટાઈ પડી, આપણને ખ્યાલ હશે એક જગ્યાએ ટાઈ પડી, તો આવા એકદમ પાતળી સરસાઈવાળા માર્જિનમાં ભાજપને પણ એ ચિંતા હોય કે એન્ટી ઇન્કમ્બન્સી બહુ હાઈ હતી। આ બેઝિક પાયાની સુવિધા કે ઘણા 5 વર્ષમાં લોકોએ નારાજગી બતાવી છે, રોડ રસ્તા ગટર પાણી બ્રિજ તૂટેલા બ્રિજ ટ્રાફિક નગરપાલિકામાં એટલે ગંદકીવાળા વિસ્તાર, આ બધી સમસ્યા નગરપાલિકાથી લઈ ઉપલા લેવલ સુધી રજૂઆત કર્યા બાદ પણ એનું સમાધાન ન થયું હોય, એનું સોલ્યુશન ના આવ્યું હોય, એટલે લોકોની નારાજગી હતી। એટલે ભાજપને એ બીક હતી જ કે નાની નાની જગ્યાએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સીટોમાં જો ક્યાંક ગાબડું પડે એના કરતાં એને બિનહરીફ કરવી સારી।
કોર્પોરેશનમાં પણ આપણે તો જોયું અમદાવાદમાં બે સીટો બિનહરીફ થઈ ગઈ હતી. એમ આ જનૂન ચડ્યું હતું, બિનહરીફ થઈ ગઈ, ઠીક છે. બાકી ઓવરઓલમાં પણ ભારતીય જનતા પાર્ટીએ બહુ જેને કહેવાય જોર લગાવ્યું, પરિણામ આપણી સામે છે. જી 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 યુવરાજભાઈ શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ જોર લગાવ્યું, કોંગ્રેસે પણ પ્રયાસો કર્યા હતા, પણ ફરી એક વખત કોંગ્રેસના પ્રયાસો નિષ્ફળ. ફરી એક વખત જનતાનું દિલ જીતવામાં ક્યાંક કોંગ્રેસ નાકામ જોવા મળી છે. કોંગ્રેસ લડી છે બિનરબેન, મુદ્દાઓ લઈને સ્થળ પર, ગ્રાઉન્ડ પર એ ખરેખર લડી છે. અને તમે પણ જોયું છે, તમે તમારી સ્ક્રીન પર બતાવ્યું પણ છે. હવે હમણાં તમે વાત કરી બિનહરીફની, તો બિનહરીફ તો કેવી રીતે થયા છે એ પણ તમે બતાવ્યું છે. આખી ગુજરાતની જનતાએ જોયું છે. જેમને જનૂન હતું તો ક્યાંક ધાકધમકી, ક્યાંક પ્રલોભનો. તમને ગાંધીનગરનો મારો એનો એક દાખલો પણ તમને આપું. આખી ગુજરાતની જનતાએ જોયું છે, તમે બતાવ્યું છે. ગાંધીનગરની સરઢવની જિલ્લા પંચાયતની સીટ ઉપર એક ઉમેદવારને બેસાડવા માટે ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્ય પોલીસને લઈને સવારે એના ઘરે પહોંચી જાય છે, પ્રયત્નો કરે છે, પણ એમાં સફળ નથી થતા. તો બીજા દિવસે એ ઉમેદવારના આખા પરિવારના, એના ઘરના 4 જણા કે જે જીએમસીમાં જોબ કરે છે, એમને સવારે પાણીચું પકડાઈ દેવામાં આવે છે. આવી તો અનેક રીતો છે. આવી રીતે બિનહરીફ થયા છે, કારણ કે એમને ખબર હતી કે જો લડીશું તો પરિણામ શું આવે. અને એ તમે જોયું છે કડીમાં. એ સિવાય કડી પરિણામ આવી રહ્યું છે એના પર વાત કરીએ. એના પર પણ કરી. એ સિવાય તમે કડીમાં જુઓ તો કડીમાં જેટલી સીટો પર ચૂંટણી થઈ, 8 સીટ પર, તો 8 સીટ પર કોંગ્રેસનો વિજય થયો છે. અને ઘણી બધી સીટો ઉપર કોંગ્રેસ અત્યારે જો એનું પરિણામ, ઈચ્છિત પરિણામ અમારે જે જોઈતું હતું અમે નથી લાવી શક્યા. 100% એ વાતમાં સંમત. અમે એમાં પણ ક્યાંક ઉણા ઉતર્યા છે, એમાં અમારી ના નથી. પરંતુ અમે લડ્યા છીએ, લડીશું, અને આવનારા સમયમાં પણ લડીશું. અને અમે જ્યાં હતા ત્યાંથી અમે અત્યારે એમાં અમે પ્લસ થયા છીએ. જે વોટશેટ હજુ તો સમય બાકી છે. થોડાક સમય પછી એક્ઝેક્ટ આંકડા આવશે ત્યારે ચોક્કસ કહી શકાશે કે અમારી પાસે કેટલા વોટ હતા, આજે અમે ક્યાં છીએ. એટલે અમે જ્યાં હતા ત્યાંથી અત્યારે સારી પરિસ્થિતિમાં છીએ. અને જ્યાં પરિણામો છે તો એમાં તો ઇલેક્શન કેવી રીતે લડાયું છે. આ ઇલેક્શન ભારતીય જનતા, આમ તો જે જીતે ને આપણે સ્વાભાવિક પ્રમાણે આપણે રમતા હોય ત્યારે એવું કહેતા હોઈએ કે આપણે જે હારે એ જીતેલા માણસને અભિનંદન આપે. પણ અહીં તો અભિનંદન કોને આપવા એ પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીને આપવા કે તંત્રને આપવા? આ સ્થિતિ છે. અને તમે જ બતાવ્યું છે તમારી સ્ક્રીન પર. પણ ઇન ધી એન્ડ અભિનંદન તો આપવા પડશે યુવરાજભાઈ. હા, ભાજપને જ આપવા પડશે, કારણ કે ભાજપે જે મહેનત કરી હોય કે પછી જે કંઈ પણ તમે કહો, શામ દામ દંડ, જે કંઈ પણ અપનાવ્યું હોય, પણ અંતે પરિણામ જોવામાં આવે છે. અને એ પરિણામ પ્રમાણે આપે ભાજપના દરેક કાર્યકર્તાને અભિનંદન આપવા પડશે. હા, એ જીત્યા છે. ઓકે, લીપીબેન શું કહેશો? ઘણા આક્ષેપો પ્રતિ આક્ષેપો તો હંમેશા થતા હોય છે, પણ જે પ્રકારે ભાજપનો વિજય થયો છે, પરંતુ આ વિજય પછી પણ, પરિણામ પછી પણ વારંવાર જે ભાજપ પર પ્રહારો થઈ રહ્યા છે તે બિનહરીફ બેઠકોને લઈને પણ થઈ રહ્યા છે. અને તેની સાથે જ જ્યારે પણ પરિણામ આવે છે ત્યારે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ ભાજપ પર થતા હોય છે. ભાઈએ જે આક્ષેપોની વાત કરી, તંત્રની વાત કરી, હંમેશા આ બધા આક્ષેપો છે. આક્ષેપોમાં ધીરે ધીરે હમણાં થોડી વારમાં જ્યારે પરિણામો બધા આવી જશે ત્યારે તમે સાંભળશો કે ઈવીએમ પર આક્ષેપો થશે, ચૂંટણી પંચ પર આક્ષેપો થશે, કાયદા વ્યવસ્થા પર આક્ષેપો થશે. તો આ હંમેશા એક નકારાત્મક માનસિકતા રહી છે કે જ્યારે હારવા આવે છે વિપક્ષ તો આ પ્રકારની માનસિકતા કે કોના ઉપર ઠીકરું ફોડવું, તો ઈવીએમ પર ફોડો, ઇલેક્શન કમિશનની વાત કરો, કાયદાકીય વાત કરો. પણ એવું નહીં કે પાર્ટીમાં ના કોઈ એવું નેતૃત્વ છે વિપક્ષની પાસે, ના પૂરતા ઉમેદવાર હતા, ના જમીન ઉપર પૂરતા કાર્યકર્તાઓ હતા. તો આ બધા ઉપર વિચારને ચિંતન કરવાના બદલે આ પ્રકારની હારના આક્ષેપો કરવા એ હંમેશાથી કોંગ્રેસની નકારાત્મક માનસિકતા રહી છે અને એને ગુજરાત ક્યારેય પસંદ નહીં કરે. આપણે હમણાં જ એક વાત કરીએ, ઈવીએમની વાત આવી જશે. હમણાં 1 કલાકમાં ઈવીએમની વાત આવી જશે. પહેલા મારી વાત પૂરી, ઓકે, ખાલી મારી વાત કમ્પ્લીટ થઈ જવા દઈએ પછી. હા, જી જી, હા, ચોક્કસથી. આજે તમે ગુજરાતની જનતાની વાત કરો તો બીજા રાજ્યમાં જઈને એમના જે નેશનલ અધ્યક્ષ છે એ ગુજરાતની પ્રજાને અભણ કહી જાય તો ગુજરાતની જનતા પણ આ બધું યાદ રાખે છે, આ બધું જોવે છે. અને વર્ષો સુધી જ્યારે 70 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું છે આખા દેશમાં, ત્યારે શું કામ કર્યું છે ગુજરાતની જનતા ખૂબ હોશિયાર છે,
ખૂબ સારી રીતે જાણે છે અને જનતાને શું જોઈએ છે, એક સ્ટેડી જે વિકાસ હોય, એક સ્ટેબિલિટી સાથે રાજ્ય આગળ જાય, વિસ્તાર આગળ જાય, ગામડાઓમાં બધા જે ખાતમુહૂર્ત થયા હોય એના લોકાર્પણ પણ એ જ પાર્ટી કરે, ભારતીય જનતા પાર્ટી છે. અને હું ચોક્કસથી કહેવા માંગીશ કે હંમેશા અમારો જનસંપર્ક રહ્યો છે. કોઈ 3-4 મહિનાની ચૂંટણીની સ્ટ્રેટેજી લઈને અમે મેદાનમાં નથી ઉતરતા, હંમેશા જનતાની વચ્ચે રહ્યા છીએ, જનતાના પ્રશ્નોના ઉકેલ લાવવા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા એમની સમક્ષ રહ્યો છે. યુવરાજભાઈ. 1,35,000 થી વધારે ગ્રુપ મીટિંગો આખા રાજ્યમાં થઈ છે. એ ચાહે માનનીય મુખ્યમંત્રી યુવરાજભાઈ, આમાં તો ભૂપેન્દ્રભાઈ માનવી પડે કે પટેલ હોય. ભાજપ હંમેશાથી ક્યાંક ને ક્યાંક જનસંપર્ક કરતું રહે છે, હા. જેમાં કોંગ્રેસ ઘણી વખત પાછળ જોવા મળે છે, ક્યારેક ઉમેદવારોની કમી જોવા મળે તો ક્યારેક કાર્યકર્તાઓની કમી જોવા મળે તો ક્યાંક વિરોધમાં પાછળ જોવા મળે. અને એટલા જ માટે ક્યાંક ભાજપના જે કાર્યકર્તાઓ છે, જે ઉમેદવારો છે, તે જનતાનું દિલ જીતી લેતા હોય છે. જનતાનું જો દિલ જીતી લેતા હોય તો પ્રથમ તો જે એમણે બિનહરીફ કરાવવાના જે કારસાઓ કર્યા ના કરવા પડે. બીજું તમામ માધ્યમોમાં, એમાં તમે પણ આવી ગયા, બધાએ બતાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જ્યારે ચૂંટણીમાં જતા હતા ને ત્યારે દરવાજા બંધ કરી દીધા છે, ઘણાને ધક્કા મારીને કાઢી મૂક્યા છે, હાય હાય કર્યું છે, હોરીઓ બોલાવ્યો છે. આ બધું તમે જ સ્ક્રીન પર બતાવ્યું છે, અમે ક્યાં બતાવ્યું છે? તો પણ આ પરિણામ પણ અમે સ્ક્રીન પર બતાવી રહ્યા છે. યુવરાજભાઈ, એ બધું તો બતાવવું પડશે, પણ આ પરિણામ પણ અમે સ્ક્રીન પર બતાવી રહ્યા છે. આટલા બધા મુદ્દાઓ છતાં પણ કોંગ્રેસ, યુવરાજભાઈ, આટલા બધા મુદ્દાઓ છે, તમે જ કહો છો, પણ છતાં પણ કોંગ્રેસ વિકલ્પ રીતે પસંદ નથી કરતી જનતા. એમણે તમે અગાઉ કીધું કે સામ દામ દંડ ભેદની નીતિ છે. આ રાત્રે ચૂંટણીના દિવસે શું થાય છે એ તમે પણ બતાવ્યું છે. દારૂના ખુલ્લેઆમ જથ્થા પકડાય છે એ પણ તમે ટીવી પર બતાવો છો, અને રૂપિયા વહેંચાય છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 500ની નોટ વહેંચતા તમે જ વિડીયો બતાવેલો છે, મેં તમારી સ્ક્રીન પર જ જોયો છે. તો આ બધું જે કરે છે અને એના આધારિત, અને એમાં સાથે તંત્ર સામેલ હોય છે. આ બધું ભેગું, એટલે કોંગ્રેસે એકલા ભાજપ સાથે ક્યાં લડવાનું છે? આ બધું સાથે મળીને કોંગ્રેસ તો અડીખમ લડી છે, અને સ્થળ ઉપર પ્રજાના મુદ્દા પર ધરાતલ પર લડી છે, અને કોંગ્રેસ લડી છે. રુઝાનબેન સામાજિક કાર્યકર્તા છે. તમે અહીંયા બેઠા રુઝાનબેન, છીએ. આ પ્રકારની જો કોંગ્રેસ પરિસ્થિતિ ના જોવા લડી મળી હોય, દારૂની મને બોટલો પૂરું તો પકડાતી કરવા દો હોય. પિનલબેન, કોંગ્રેસ તો બધાને લડી ના સમય તો હોય ને. આપવો પડશે, તો- યુવરાજભાઈ. હા? જી, બધાને તમે સમય અમને તો આપવો પૂરો પડશે. સમય આપો. જી, રુઝાનબેન, યુવરાજભાઈએ જે કંઈ પણ વાત કરી, આ પ્રકારની પરિસ્થિતિ જો જોવા મળતી હોય છતાં પણ કોંગ્રેસને વિકલ્પ તરીકે પસંદ ન કરે જનતા. કહ્યું કે ચોક્કસથી અમારે પણ સ્ક્રીન પર બતાવવું હોય, અને તમામ સમાચારો તો આવતા જ હોય, અને જે પણ ભાજપના કાર્યકર્તા હોય કે નેતા હોય કે જે કંઈ પણ ચાલતું હોય એ જનતા જોવે છે, પણ પરિણામ છતાં પણ આપણી સામે છે. મને જીટીપીએલના પર બહુ રિસ્પેક્ટ છે, કારણ કે એ લોકો ન્યુટ્રલ છે. એટલે આ જે સાહેબ ક્યારના બોલે છે બતાવ્યું, બિકોઝ યુ આર ન્યુટ્રલ. આપણે પેલી બીજી બધી ચેનલો જેવું નથી કે ભાઈ કંઈક બતાવો ને કંઈક ના બતાવો. સો વી શુડ રિયલી એપ્રિશિએટ ધેટ કે તમે ન્યુટ્રલ છો, બંને સાઈડ બતાવો છો. હવે લોકોની વાત કરું, અનફોર્ચ્યુનેટલી થયું છે શું, જેમ તમે કહ્યું કે સામાજિક કાર્યકર, યસ અમે ટચમાં છીએ લોકોના. અનફોર્ચ્યુનેટલી લોકોને એ માઇન્ડસેટ આવી ગયો છે ને બેસાડવામાં આવ્યો છે, કારણ કે એવું થયું છે પહેલાં કે ભાઈ અમે કોઈને બી વોટ આપશું, જે બી જીતશે હારશે. અગર લેટ્સ સે કોંગ્રેસ જીતી જશે તો થોડા ટાઈમમાં એ લોકો કન્વર્ટ, શું કહેવાય પેલું ટર્નકોટ્સ કહીએ, એટલે પાટલી બદલશે એ લોકો, અને બીજેપીમાં ચાલી છે. ભલે ધામ દામ દંડ તો આજે બી હતું ને પહેલાં બી છે, અને વર્ષો રહેવાનું બી છે. કારણ કે મને એવું ખ્યાલ છે કે પહેલાં લેટસ સે જ્યારે કોંગ્રેસનું ચાલતું હતું શાસન, ત્યારે એ લોકો બી સામ દામ દંડ ભેટ કરતા હતા. એટલે આમાં કંઈ એવું કંઈ નવીનતા નથી. કે જે અનફોર્ચ્યુનેટલી વાત એ છે કે આપણે એવી ઈચ્છા હતી ખરા કે 2014 પછી કે ઇન્ડિયા વિલ બી હેવ અ ડિફરન્ટ પિક્ચર ઓલ ટુગેધર, અને એમાં આવું બધું આવી ડર્ટી પોલિટિક્સ નહીં પણ પોઝિટિવ પોલિટિક્સ રમાશે. પોતાના બલ પર પાર્ટીઓ જીતશે, ટર્નકોટ્સના બલ પર નહીં જીતે, પૈસાના જે દારૂ, પૈસા, ચવાણા, જે બધી કારની વાતો થાય છે. વી એટલીસ્ટ આઈ એન્ડ લોટ ઓફ પીપલ અલોંગ વિથ મી હેડ દેટ હોપ કે વી વિલ ગો ઇન ટુ અ પોઝિટિવ સ્ટેટ એન્ડ નોટ ધીસ પેટી પોલિટિક્સ. બટ અનફોર્ચ્યુનેટલી એ નથી થયું. લેટ અસ એક્સેપ્ટ દેટ ઇઝ અ ફેક્ટ ઓફ ધ મેટર કે આ જે પોઝિટિવ પોલિટિક્સ ઇન ટર્મ્સ ઓફ કે આ જે દારૂવાલોને એ બધું મીન કરું, સામ દામ દંડ, પછી આગળ જ્યારે લેટ્સ સે આપણે 2014માં કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હતા, તો અત્યારે તો બીજેપી ઇઝ ફૂલ ઓફ કોંગ્રેસ પીપલ, અને ખાલી ફૂલ ઓફ કોંગ્રેસ પીપલ નથી, જોડે જોડે એ લોકોને ટિકિટ બી મળે છે. એટલે જે જેન્યુઅન કાર્યકર્તા છે, સી બીજેપીનું મેઇન બેઝ, એટલીસ્ટ ગુજરાતની અત્યારે વાત કરું છું, બેન બેઝ એના કાર્યકર્તા છે. પણ અનફોર્ચ્યુનેટલી કાર્યકર્તાઓ જોડે અન્યાય થાય છે. ભલે ઓન રેકોર્ડ કદાચ નહીં બોલે આ લોકો, પણ જે ઓફ રેકોર્ડ છે ઘણા બોલે છે. પણ અત્યારે એવું છે કે ભાઈ સત્તાવાળી પાર્ટી છે એટલે એ લોકો વધારે બોલી બી નહીં શકે. અને તમે અત્યારે જે ઇલેક્શનોમાં જુઓ છો, એટલે એ લોકો જો અન્યાય થાય છે સત્ય વાત છે. એ લોકોને બી લાગે છે કે ભાઈ અમે આટલા વર્ષોથી સેવા કરી છે, કામ કર્યું છે, નિસ્વાર્થ કામ કર્યું છું, નાની પાડું તો કેમ ભાઈ પેલા લોકોને કાપે છે. એટલો મતલબ કે જે નેતૃત્વ છે, તમે જે બધા કહો છો ને કે ચહેરા નથી, અત્યારે મેં કહ્યું ચહેરા નથી, પણ તમારા આગળ ચહેરા પર તમને એટલો
કોન્ફિડન્સ હોય તો તમે ટર્નકોટ્સને કેમ ટિકિટ આપો છો? ટિકિટ તો આપો છો, જોડે એ લોકો જીતે છે, પછી મિનિસ્ટરોએ બનાવો છો, તો કેમ એવું કરો છો? ના કરો. ટ્રસ્ટ યોર ચહેરા, કે મારો આ ચહેરો છે અને મારા ચહેરા પર કામ કરવાનું છે. એટલે દિલ પર હાથ મૂકીને કહેશે તો એ લોકોને બી ખબર છે કે ચહેરા કેટલા છે ને ચહેરા કેટલા નથી. એટલે પોઈન્ટ અત્યારે મેને છે. પણ તમે જે મૂળ ક્વેશ્ચન પૂછ્યું ને કે કેમ કોંગ્રેસ હારે છે, મારા કરતાં વધારે એ લોકોએ ચિંતન કર્યું હશે, ફરી ચિંતન કરશે, હર ચેનલમાં કહેશે ચિંતન કરશે, પણ એ લોકો પાસે બેઝ જ નથી. અને બેઝ નથી કારણ કે જે પહેલાં બધું હતું, બીકોઝ ઓફ લોટ ઓફ એરોગન્સ, લો બહુ પ્લસ એન્ડ માઇનસીસ બધું ઘણું છે. અત્યારે મારે એ લોકોના ચિંતનમાં મને મારું એ જ્ઞાન નથી આપવું, પણ મૂળ વાત અત્યારે એ થઈ રહી છે કે લોકોને ભરોસો નથી. એ લોકોને લાગે છે બધે કાગડા કાળા છે. અગર લેટસ એ બ્રિજોય તૂટ્યા છે, તમને મેં જોયા છે, લોકોના કરોડો લોકોના પૈસા, એટલે કહું છું કારણ કે આ લોકોના પૈસા છે, એ લોકોની મહેનતના પૈસા છે. એ પૈસાના બ્રિજો તૂટ્યા છે, કરપ્શનનો ઢગલા થયા છે. તમે હરનીકાંડ લો કે આ લો તે લો, પણ રુઝાનબેન, જે કંઈ પણ હોય, 15 મહાનગરપાલિકા અત્યારે જે પરિણામ હવે આવ્યા છે, અત્યાર સુધી તો એકની વાત હતી, પણ હવે 15 મહાનગરપાલિકા ભાજપ, એટલે એજ્યુકેટેડ પીપલ જે લોકો ભણેલા ગણેલા છે વધારે, એ લોકો ભાજપ પર જ ભરોસો કરે છે. જીતા વો સિકંદર. બેન પહેલા યાદ રાખજો. બીજા મુદ્દા, હવે આપણે મુદ્દાની વાત કરીએ તો સી મેન્ટલી, ફરી રિપીટ કરીશ કે મેન્ટલી બધે કાગડા કાળા છે. આજે અહીંયા રસ્તા તૂટ્યા છે, આ શાસનમાં તો પહેલા બી ગાબડા પડતા હતા, આજે બી ગાબડા પડે છે. એટલે લોકો ક્લિયર થઈ ગયા છે કે ભાઈ ગાબડા તો બધે પડવાના છે, બધે કાગડા કાળા છે. પણ હવે લોકો બીજા મુદ્દા જોઈ છે કે ભાઈ ધર્મ બચાના હે, દેશ બચાના. એ લોકોને એવું વધારે લાગે છે કે ભાઈ કઈ પાર્ટી વધારે ધર્મને દેશ બચાવી શકશે. એટલે ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમે જે ભણેલા ગણેલા લોકો કહો છો ને મેડમ, ડ્યુ રિસ્પેક્ટ કહું છું, કારણ કે હું અમદાવાદમાં રહું છું, એટલે હું ચાલીઓમાં બી કામ કરું છું, ચાલીઓમાં બી જઉં છું, અને એટલે ત્યાં ભણેલા ગણેલા લોકો નથી હોતા. એક્ઝામ્પલ આપવા માંગુ છું, એટલે ડોન્ટ કન્સિડર દેટ. હા, ગામડામાંથી લોકો આવી જાય અમદાવાદમાં તો ધેટ ડઝન્ટ મીન કે બધા ભણેલા ગણેલા થઈ જવાના. તો લેટ અસ એક્સેપ્ટ ધેટ પોઈન્ટ. એટલે પોઈન્ટ અત્યારે કેવું છે કે જે તમે અગર લેટ અસ સે કેટલા 46% મતદાન થયું છે અમદાવાદમાં કદાચ, તો 46% એટલે હર 10માંથી 4.5 લોકોએ વોટ આપ્યા છે, રાઈટ? હવે જે 4.5 લોકોએ વોટ આપ્યા છે એમાંથી જે બી પછી જે અત્યારે ખબર પડશે શું શેર છે, એટલે જોવા જઈએ તો તમે યુ કાન્ટ સે કે ભાઈ ધીસ ઇઝ ધ અનફોર્ચ્યુનેટલી આપણી એવી સિસ્ટમ છે કે યુ કાન્ટ સે કે ભાઈ લેટ અસ સે મારા ખ્યાલે 30% વોટ શેર હશે એ લોકોને, તો એ 4.5 લોકોમાંથી બી 30% વોટ શેર તમે ગણી લેજો. એટલે તમે એ જોઈ લેજો કે કેટલા વોટ મળ્યા છે. એટલે તમે એ નહીં કહી શકો કે ભણેલા ગણેલો. હા, ભણેલા ગણેલા લોકોમાં પ્રોબ્લેમ એ છે કે એ લોકો જતા નથી વોટ આપવા, કારણ કે પ્રશાંતભાઈ, આપનું શું માનવું છે? મહાનગરપાલિકામાં ભાજપ 15 અત્યાર સુધી તો આપણે કદાચ એકની રાહ પણ જોઈ રહ્યા હતા, પણ હવે તો પરિણામ લગભગ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. હવે એટલા માટે મેં કહ્યું કે કારણ કે જે ભણેલા ગણેલાની વાત હોય, એજ્યુકેટેડ પીપલ્સની વાત હોય, પણ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકામાં જ રોડ, રસ્તાઓ, ડિજિટલાઇઝેશનની વાત હોય, ટેકનોલોજીની વાત હોય, તો આ બધું ક્યાંક અહીંયા વધારે જોવા મળતું હોય છે, અને ભાજપ એના પર વધુ કામ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર તો વોટિંગ થાય છે, ને એ પણ સૌથી વધારે ટેકનોલોજી પર ભાર મૂકતા હોય છે. અને એટલા માટે મહાનગરપાલિકામાં અત્યારે એક પણ ક્યાંય કોંગ્રેસ, કોઈ બીજી પાર્ટી જોવા નથી મળી રહી. ફિનલ આપણે પહેલેથી કહેતા આવ્યા છીએ કે શહેરી વિસ્તાર જે છે એ પ્રો બીજેપી છે, ગ્રામ્ય વિસ્તાર જે કોંગ્રેસનો તરફ થોડો ઝુકાવ હતો પહેલા, અને ક્યાંક સામાજિક આંદોલનના હિસાબે થોડો વધારે ઝુકાવ 2017 સુધી દેખાતો હતો. પણ શહેરી વિસ્તાર કમ્પ્લીટલી, કારણ કે ક્યાંક ને ક્યાંક એ શહેરોના વિકાસ, આજે તમે જો અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, મોટા 4 પહેલા મહાનગરપાલિકા હતા, 4ના પછી આપણે 6 થયા, 8 થયા, આજે 15 છે. સી ભારતીય જનતા પાર્ટીને એટલી ખબર, આ એક દુઃખથી નસ પકડી લીધી છે કે અર્બનાઇઝેશન વધારશું, ત્યાં કોસ્મો કલ્ચર આવશે, જે લોકો અહીંના સ્થાનિક સમાજકરણથી ઉપર રહેશે. મેક્સિમમ શહેરોમાં આપણે જોઈએ છે કોસ્મો કલ્ચર છે પહેલું. બીજું કે પહેલા અમદાવાદ ક્યાં હતું? આશ્રમ રોડ ઉપર પૂરું થતું હતું, પછી સીસી રોડ આવ્યો, પછી એસજી રોડ આવ્યો, પછી એસપી રિંગ રોડ આવ્યો, હવે એનો પણ કદાચ આઉટર રિંગ રોડ બને. 75 કિલોમીટરનો ડાયામીટરનું અમદાવાદ આજની તારીખમાં તમે જુઓ તો આ લોકો શું કરે અહીંયા ને ગમે ત્યાં તમે જુઓ, જુનાગઢ જે પહેલા નગરપાલિકા હતું પછી મહાનગરપાલિકા કર્યું. ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં છે રાજ્ય સરકારમાં. એ શું કરે? સૌથી પહેલા કોઈ એક નાનું ગામડું હોય એને તાલુકો બનાવી દે, તાલુકો હોય એને નગરપાલિકામાં લાવી, નગરપાલિકા હોય એને મહાનગરપાલિકા. કેવી રીતે કે કોઈ શહેર વિકસતું, એની વસ્તી સહેજ વધે એટલે અર્બનાઇઝેશન ચાલુ કરી દે. સૌથી પહેલા એક તળાવ બનાવી દેવાનું, તળાવને ફરતે એક વોકવે બનાવી દેવાનો, ત્યાંથી બહાર આવે એટલે રિવરફ્રન્ટ જેવો એક શેપ આપી દેવાનો, ત્યાંથી બહાર આવે એટલે એએમટીએસની બસો પ્રોપર ચાલુ કરી દે, એટલે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની બસો. આ બધું બતાય, ગ્લોરિફિકેશન. નહીં તો આ વિકાસની પરિભાષા નથી પ્રશાંતભાઈ. એટલે પેરેલલ વિકાસ જ કહેવાય. હું વિકાસની ભાષા વ્યક્તિ અલગ હશે, મારી વ્યાખ્યા અલગ હશે, રુઝાનની અલગ હશે, લિપિબેનની અલગ, ને આમની અલગ હશે, બરાબર છે. પણ મૂળ વાત કે રોડ, રસ્તા, ગટર, પાણી, સી તંત્રની અત્યારે જે પ્રોબ્લેમ છે, લોકોનો જે પ્રોબ્લેમ, લોકોની નારાજગી શું છે કે તમે જેમ જેમ શહેરનો વિસ્તાર મોટો કરતા ગયા, એ વિસ્તારમાં પાયાની સુવિધા આપવામાં ક્યાંક ને ક્યાંક નબળા પડ્યા. કઈ નારાજગી યુવરાજભાઈ? એક ઇંચ વરસાદમાં કેડ હમાણું પાણી ભરાઈ જાય, ઘરની બહાર નીકળો એટલે ટ્રાફિકની સમસ્યા હોય,
જે મેક્સિમમ બ્રિજીસ બનતા હોય છે, કદાચ બ્રિજના ફળ 5 વર્ષ પછી સારા ચાખવાના છે, પણ અત્યારે એના હિસાબે પતરા મારીને તમે ડાયવર્ઝન આપેલા છે, ટ્રાફિક બંધ કરેલા છે. એ જે 4 લેન રોડ હતો એ 1 લેન રોડ થઈ ગયો છે, સર્વિસ રોડ જેવો થઈ ગયો છે. એની ઉપરથી પસાર થતા લોકોને તકલીફ પડે છે. આ બધી નાની મોટી તકલીફોના હિસાબે પણ આ પ્રજામાં ક્યાં નારાજગી દેખાય હોય છે. યુવરાજભાઈ સાથે વાત કરી? જી, એકદમ sorry યાર. ઓકે, ઓકે, ખાસ ઓકે. કારણ કે આ બહુ હા. મને પોઈન્ટ જી, ચચરે છે જી, please, પર્સનલી. please. એમને હા. કહું કે અત્યારે આપણે બધા વેઠી રહ્યા છીએ, 5 વર્ષે સારું થશે, વાંધો નહીં, 5 વર્ષે સારા ઓવરબ્રિજ થશે, આપણે કદાચ નહીં વેઠીએ. અને 5 વર્ષ પછી પાછા 6 મહિના બી નહીં ચાલશે કે બ્રિજો તૂટવા લાગશે. મને પ્રોબ્લેમ ત્યાં છે મેડમ કે એ મારે નથી તોડવા, એટલે હું અત્યારે બલાપો એટલે કરું છું કે ભાઈ તમે એ બ્રિજો ના તૂટી ના જાય, જાનહાનિ ના થાય, એ જોવાનું ઇમ્પોર્ટન્ટ છે, ખાલી બ્રિજ બનાવવાનું ઇમ્પોર્ટન્ટ નથી. જી જી, ચલો તો પછી પહેલા હવે લીપીબેનને જ વાત કરી લે કે ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતાને હંમેશાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ને એટલે મહત્વનો મુદ્દો એ જ હોય કે રોડ, રસ્તા, પાણીની સુવિધા, જેના પર કદાચ વાત નથી થતી, બીજા મુદ્દાઓ પર વાત થતી હોય છે. જનતાએ ફરી એક વખત ભરોસો મૂક્યો છે, પણ હજી પણ બ્રિજો એ રીતે તૂટે છે, વરસાદમાં એ જ રીતે પાણી ભરાય છે. અમદાવાદમાં તો સૌથી મોટી આ સમસ્યા છે, તો પણ અમદાવાદના લોકો સૌથી વધારે ભાજપ પર ભરોસો ફરી મૂક્યો છે. પણ શું કોઈ પરિવર્તન હવે આવશે ખરી? હવે શું રસ્તાઓ પર વરસાદમાં પાણી ભરાતા નહીં જોવા મળે? ગુજરાતની જનતા ખૂબ સમજદાર છે. ભારતીય જનતા પાર્ટીની જે સ્પષ્ટ નીતિ છે, સાફ નિયત છે, જન સેવા કરવા માટેનું જે કમિટમેન્ટ છે, લાંબો અને સફળ વિકાસનો જે ટ્રેક રેકોર્ડ છે, એ જ કારણ છે કે ગુજરાતની જનતા વારંવાર ભારતીય જનતા પાર્ટીના મજબૂત નેતૃત્વ પર વિશ્વાસ મૂકે છે અને આ જનાદેશ છે. આજે આપણે જે અત્યારે સ્ક્રીન ઉપર પરિણામ જોઈ રહ્યા છે એ કોઈ મારો ઓપિનિયન કે વિપક્ષની વાત કે અહીંયા જે બેઠેલા વિશ્લેષકની વાત નથી. આ જનાદેશ છે, લોકો કહી રહ્યા છે. અને લોકો કેમ કહી રહ્યા? હું એવું નથી કહેતી કે લોકોને કોઈ પ્રશ્નો નહીં હોય કે ક્યાંક ને ક્યાંક કોઈ વિસ્તારમાં કંઈક એમને કોઈ સુવિધા માટે કોઈ પ્રશ્ન નહીં હોય, પરંતુ એ જાણે છે કે આ પ્રશ્નો ક્યાં લઈને જઈશું, કયું નેતૃત્વ છે કે જે અમારા પ્રશ્નો સાંભળશે, અમારા પ્રશ્નો સમજશે અને અમારા પ્રશ્નોને ઉકેલવાની સમજદારી અને પૂરી તાકાત લગાવીને એને ઉકેલવાની ક્ષમતા ધરાવે છે. તો આ ગુજરાતની જનતા ખૂબ સમજદાર છે. અને તમે જુઓ કે દેશમાં પણ આપણા રાજ્યની વાત થાય છે કે આટલા વર્ષથી જે સ્થિર જે સરકાર હંમેશા આ જનાદેશ મળે છે, ગુજરાતની જનતા સમજે છે કે એક સ્થિરતાવાળી સરકાર, એક એવી સરકાર જે વિકાસની રાજનીતિમાં માને છે, જે પ્રશ્નોને ઉકેલીને પરિણામ બતાવવામાં, ખાતમુહૂર્ત પછી લોકાર્પણ કરીને બતાવવામાં માને છે, મેનિફેસ્ટો મૂકે તો દરેક વાયદા પૂરા કરવામાં માને છે, એવા નેતૃત્વને જ્યારે આ પરિણામો સ્ક્રીન ઉપર આપણે જોઈ રહ્યા છે, જનતા ખૂબ સમજદાર છે અને એ જ કારણ છે કે જનતાએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિશ્વાસ બતાવ્યો. જી યુવરાજજી, આના પહેલા પણ વાત કરી હતી, જો લીપીબેને વાત કરી હતી, કદાચ એ પણ આપણે મિસ કરી કે જ્યારે આપના એટલા મોટા નેતાઓ હોય ને એ બોલવામાં ક્યાંક સમજદારી ના રાખતા હોય અને ગુજરાતમાં ઇલેક્શન સામે ગુજરાતની જનતાને જ એ લોકો અનએજ્યુકેટેડ કહેતા હોય, એની પણ ક્યાંક અસર થાય. બીજી અન્ય વાતોની વાત કરીએ તો ભલે અત્યારે પ્રશાંતભાઈએ પણ કહ્યું, રૂઝાનબેને પણ કહ્યું કે હું પણ માનું છું કે રસ્તાઓમાં ભલે ખાડાઓ જોવા મળતા હોય, પાણી ભરાતા હોય, પણ આ જનાદેશ છે. છતાં પણ એનું કારણ તો એ જ છે કે જે પણ ઉમેદવારો હશે એમના પર તો ભરોસો નહીં જ હોય. ભલે જે કંઈ પર છે ભાજપ અત્યારે સુધી જે પણ ઉમેદવારો છે એના પર જ જનતા ભરોસો કરતી આવી છે ને એમના પર જ કરશે. સાચી વાત છે તમારી. પરિણામ તો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે, પણ આ લોકતંત્ર બચાવવાની અમારી આ લડાઈ છે. અમે અત્યારે પણ લડ્યા છીએ, આવનાર સમયમાં એટલે 2027માં આનાથી વધારે મજબૂતીથી પણ લડીશું અને પરિણામ મેળવીશું. અમારી આ લડત આ લોકતંત્ર બચાવવાની ચાલુ રહેશે. પણ શું લડત તો ચાલુ રહેશે, પણ એક વિપક્ષ પણ એક મજબૂત જોઈએ યુવરાજભાઈ. લડત ચાલુ રહેશે, એના માટે જ અમે લડી રહ્યા છીએ. એમણે વિકાસની વાતો કરી, ઘણી બધી વાતો કરી કે અમે ખાતમુહૂર્ત પણ કરીએ છીએ. તો કલ્પસર યોજના ક્યાં છે? એ કલ્પસર ક્યાં છે જરા બતાવો ને. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એનું ખાતમુહૂર્ત કરેલું અને એમનું એ ડ્રીમ પ્રોજેક્ટ હતો. ચોટીલાનું એરપોર્ટ ક્યાં છે? એ ખાતમુહૂર્ત ને એ બધી વાતો એમણે કરેલી, ક્યાં છે? એ બધાને ખબર છે કે ખાતમુહૂર્ત કરે છે, ખાલી વાયદા કરે છે. આ રાજકોટમાં એરપોર્ટ બનાવ્યું, ખાલી પૂઠા ઊભા કર્યા, બીજા દિવસે પવન આવે બધું ઉડી ગયું. આ એમનો વિકાસ છે. અમદાવાદમાં, ગુજરાતમાં એમના મને કે 3 દાયકા તમે માની લો તો 3 દાયકામાં આજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી નથી, આજે નથી, અત્યારે નથી. કયા વિકાસની વાત કરે છે? લીપીબેન એક આજે પણ ટેન્કરથી પાણી જાય છે. આજે પૂર્વ વિસ્તારની વાત કરી, જો કે હું એ પણ કહીશ કે પૂર્વ વિસ્તારે આપને ફરી પસંદ તો કર્યો છે,
પણ છતાં પણ આ મુદ્દાઓ રહે જ છે અને એમ તો આટલા સમયથી સત્તા પર હોય તો કામ તો કરવું જ પડશે અને ચોક્કસથી કંઈક તો મારી બદલાવું વાત સૌથી પૂરી સૌથી કરો. પહેલા એ કહેવા માંગીશ કે આ દેશમાં 70 વર્ષ વિપક્ષ રહ્યું છે ત્યારે પણ નળથી જળ નથી આવ્યું અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ઘરે નળથી જળ આવી રહ્યું છે અને અહીંયા બેઠેલા દરેક હવે વ્યક્તિ નળથી જાણે જળ છે તો આખું કેટલા ગુજરાત એરપોર્ટ જાણે થયા છે છે કે કેટલા ખાલી એમ્સ નળ થયા છે લગાવ્યા છે. કેવા રોડ રસ્તા થયા છે નળથી નીચે કેવી pipeline જ કનેક્ટિવિટી નથી. છે અર્થતંત્રમાં ભારત સૌથી મોટું વિશ્વમાં ક્યાં છે ગુજરાતમાં અહીંયા જો કોઈ બેઠેલા લોકો ભૂગર્ભ જાણે છે કૌભાંડ જનાદેશ બતાવે બતાવે છે. છે એક મિનિટ લોકોને ઓકે, ખબર લીલીબેન, છે એક સેકન્ડ યસ યુવરાજભાઈ લોકોને- યુવરાજ નળથી જલ એ નળ સે છલ હતું વાસ્તવમાં ખાલી નળ લગાડી દીધા છે. એટલે 10 રૂપિયાના 70 પ્લાસ્ટિકના વર્ષ આ દેશમાં નીચે તમે પાણી લોકોને નથી પીવાનું આવ્યું. પાણી નથી આપ્યું એ લોકો કહી રહ્યા છે નારી હવે- શક્તિ વંદન અધિનિયમ 30 દાયકાથી મહિલાઓનો જે આ હક લઈ પહેલા લીધો ભગવાન તો ઓકે, એ લીલીબેન, મળવા એક જઈ સેકન્ડ. રહ્યો તો મારા એ પછી ઓકે બે મુદ્દો જી જી મહિલાઓની યુવરાજભાઈ યુવરાજભાઈ જલ્દીથી હા. યસ હવે નારીની વાતો કરે છે 33% અનામત કોણ લાયેલું કોંગ્રેસ લઈ આલી ત્યારે વિરોધ કોણ કરતા હતા એ જ કરતા હતા અને અમે ક્યાં ના પાડી અત્યારે લઈ આવો ને 543 માં નારી વંદન કરો ને કોણે ના પાડી જી જી આપો ને જી તમારે તમારે તમે શું કામે બિલ છૂટો પાસ એજન્ડા ના થવા છે. તમે દીધું? બતાવવાના વિપક્ષે બિલ ચાવવાના પાસ ના તમારા થવા જુદા દીધું, છે. તમે કહો છો લઈ બાકી આવો. ઓકે, આ બિલ ઉપર ફરી આવીશું. મહિલાઓના મુદ્દાઓ પર ફરી વાત આ બિલ લઈ કરીશું. આવવા મહિલા પણ શક્તિ કોંગ્રેસ ક્યારેય જ માફ નહીં કરે. ભારતીય જનતા પાર્ટી મહિલા શક્તિ ભારતીય આ જનતા ક્યારેય માફ પાર્ટીમાં તો નહીં કરે. જી, મહિલાઓની જી, બિલકુલ, સૂચિ બિલકુલ, છે. બિલકુલ. જોઈ છે બધાએ. આ જ ગુજરાતની મુદ્દાઓ પર પ્રજાને ફરી વાત અભણ કરીશું. આ બિલના કહેનાર વિરોધ પર વાત કરીશું, મહિલાઓના મુદ્દાઓની પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામને લઈને અને તેની સાથે ચર્ચાની ફરી એક વખત શરૂઆત કરીશું. રાજભાઈ, ચર્ચા આપણે કરી રહ્યા હતા, ખાસ મહિલાઓની બિલની વાત કરી, મહિલાઓના મુદ્દાઓની વાત કરી. હવે વાત કરીએ મેનિફેસ્ટોને લઈને, તો દરેક બંને પાર્ટીએ પોતાના મેનિફેસ્ટો પણ રજૂ કર્યા હતા, મહિલાઓના મુદ્દાઓને લઈને પણ આગળ આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જ્યારે ચૂંટણીની વાત હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત હોય, તો મહિલા મતદાર જે હોય છે એક બહુ સાયલેન્ટ વોટર હોય છે, પણ ખરેખર એની ખૂબ અસર જોવા મળતી હોય છે, પણ કોંગ્રેસ ક્યારે એમને ક્યાંક આકર્ષી નથી શકી. યુવરાજભાઈ, કોંગ્રેસનું જે મેનિફેસ્ટો હતો ને એ કમિટમેન્ટ હોય છે, એ કહે એ કરે. અને ભારતીય જનતા પાર્ટી જો તમે મેનિફેસ્ટો જોયો હોય તો માત્ર એ કોર્પોરેશનનું બજેટ લઈ આવે છે, રાજ્યનું બજેટ લઈ આવે છે. અને મહિલા સન્માનની વાત તમે જો કરો છો તો જે મહિલા અનામતનું જે બિલ આવેલું પ્રથમ એ કોંગ્રેસ જ લઈ આવેલી. 33% અનામતની જે વાત હતી એ કોંગ્રેસ જ લઈ આવેલી. એટલે કોંગ્રેસને સૌથી પ્રથમ એ મહિલા સન્માન માટે જે કરેલું. અને અત્યારે પણ આજે છેલ્લું જે બિલની વાત કરે તો એ પણ બિલમાં 2023માં જે બિલ હતું એમાં સંપૂર્ણપણે તમામ વિપક્ષોએ એક સાથે ભારતીય જનતા પાર્ટીના બિલને ટેકો આપેલો કે આ બિલને આમાં મહિલા અનામતના બિલને ત્યારે પાસ પણ થયેલું. અને ત્યારે માનનીય આજના વડાપ્રધાને એમણે ત્યારે પ્રજાજોગ સંદેશ જે એમણે પહેલે વાત કરી ત્યારે પણ કહેલું કે આ વર્ષો સુધી પેઢીઓ સુધી બધા યાદ કરશે. અને અમે એ જ વાત કરીએ છીએ કે એ જ મહિલા અનામત જે બિલ છે એ તમે લાગુ કરો, પરંતુ એમનો ઈરાદો કંઈક જુદો છે. એટલે આ નામ હેઠળ પછી કંઈક જુદું લઈ આવે છે. એમણે નળથી જળની વાત કરી તો તમારા આ ગુજરાતના તમામ છાપાઓમાં હેડલાઇન હતી એક દિવસ તો કે નળ સે છલ. ગુજરાતનું સૌથી જો મોટું કોઈ કૌભાંડ થયું હોય તો એ નળ સે છલનું હતું. અને એમાં એમના જ મંત્રીઓને એમના જ લાગતા વળગતા બધા હતા. અને તમે ભ્રષ્ટાચારની જ્યારે વાત કરો છો તો આ અમે ક્યાંક આ જે લાગણીઓ એમની છે, આ જે જૂઠો પ્રચાર કરે છે, જે જૂઠી વાતો કરે છે, કદાચ અમે લોકો સુધી નથી પહોંચાડી શકતા. આ હેમંતા બિસ્વા શર્મા એક વખત આ જ ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેનાર કે સૌથી મોટો જો ભ્રષ્ટાચારી આ દુનિયામાં કોઈ હોય તો હેમંતા બિસ્વા શર્મા. એટલે યુવરાજભાઈ આપ અરે માનો છો એ કે આપ એમની લોકો સુધી પાર્ટીમાં નથી ગયો. પહોંચાડી એ શકતા, પાછો ભારતીય પણ જનતા નિષ્ફળ પાર્ટીમાં પહોંચી ગયો એટલે પાછો દૂધે ધોયેલો સાફ થઈ ગયો. અને અહીંયા જ્યારે ગુજરાતમાં કોંગ્રેસ ગાય માતા માટે બિલ લઈ આવે છે કે એને રાષ્ટ્રમાતા જાહેર કરો, ત્યારે એમની ગાય માટેની ભક્તિ ગાયબ થઈ જાય છે. અને આના જ ભારતીય જનતા પાર્ટી પાછી ત્યાં ચૂંટણી લડવા જાય છે. એટલે ગાય ખા સકતે હૈ, ક્यों નહીં ખા સકતે? આની જ ભારતીય જનતા પાર્ટી. એટલે આ બે મોઢાની આમની વાતો છે. ઘણા બધા મુદ્દાઓ આપે પર વાત મહિલાઓની કરી વાત કરે છે, કોઈ રાજકીય પક્ષથી નહીં પણ મહિલા તરીકે ચોક્કસથી કહીશ કે વાત કરે છે કે કોંગ્રેસ બિલ લાવ્યું હતું જ્યારે મહિલાઓને આટલા વર્ષો પછી એક રાજકીય સામાજિક ન્યાય મળવા જઈ રહ્યો હતો ત્યારે એ બિલને અટકાવી દીધું. વાતો બધી બિલને કરવાની કે અટકાવી અમારે નથી. આવવું છે, તમારું 2023 પણ બિલને બિલ ટેકો તમે લઈ નહીં આવો. આપવાનો. આ એની એમની સાથે માનસિકતા આજે છે વિપક્ષ અને આખો તમારી એટલે જ સાથે જનતા તમારી પર વિશ્વાસ ના મૂકે. 2023 બીજું મહિલાઓ ભારતીય બેન, હું જનતા એમના પાર્ટીનું વચ્ચે બિલ નથી હતું. બોલી. જી, જી, હું એમ વાત
કરતા હતા ભાઈ જી, ત્યારે જી, હું જી. વચ્ચે નથી બોલી. જી, હા. જી, જી. મહિલાઓની વાત કરે છે ને, એક મહિલા તરીકે કહું છું કે આ દેશના પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદીજી લાલ કિલ્લાથી મેન્સ્ટ્રુઅલ હાઇજીનની અને મહિલાઓ માટે શૌચાલયની વાત કરી છે ને. વાત નહીં, કરોડો શૌચાલય ગામડાઓમાં ઠેર ઠેર પરિવારોને બનાવીને આપ્યા છે. તો 70 વર્ષ જ્યારે મહિલાઓ ખુલ્લામાં શૌચ કરતી હતી ત્યારે એની લજ્જાની તમને વિચાર ના આવે. એક મહિલા તરીકે કહું છું ત્યારે ડ્રોન દીદી હોય કે આવાસની યોજના હોય કે મુદ્રા યોજના હોય ને, મહિલાઓને જે આત્મનિર્ભર બનાવી છે આ દેશમાં 10 વર્ષમાં યોજનાઓ આપીને સીધું જનધનથી બેંક સાથે જોડીને એમને જે સક્ષમતા આપવામાં આવી છે દરેક મહિલા જાણે છે ને. એ જ કારણ છે ફક્ત ગુજરાતમાં નહીં આખા દેશમાં મહિલા મતદારો જે માન્ય મોદીજીના નેતૃત્વ પર વિશ્વાસ મૂકે છે એ જ છે. કારણ કે અમારા વિકાસના કેન્દ્ર બિંદુમાં મહિલાઓની આત્મનિર્ભરતા રહેલી છે. હવે એ જ્યારે મહિલાની ચિંતાની વાત કરે છે તો જે ગેસનો બાટલો 350 હતો એ અત્યારે 1000 રૂપિયામાં છે. તો ત્યારે મહિલાની ચિંતા ક્યાં જાય છે? એના આંખના ધુમાડાની વાતો કરતા હતા. તો ધુમાડાની જ વાત કરી લઈએ એટલે મહિલાની ચિંતા છે ને, ઉજ્જવલા મહિલાની યોજના તમારી ચિંતા તો કરો ને પહેલા. કરી અને લઈએ આપણે જો પહેલા. બેન, તમે બોલ્યા હું નથી બોલતો તો હું બોલું, તમે શાન માટે બોલો છો? ના એ તમારો વારો આવે ત્યારે બોલજો. તો એની વાત છે. બીજી વાત છે, તમે જે શૌચાલયની વાત કરી તો ભારતીય જનતા પાર્ટીએ માત્ર યોજનાનું નામ બદલ્યું છે. આવાસ યોજના એ કોંગ્રેસના શાસનમાં હતી જ. સરદાર આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના હતી જ. એ માત્ર તમે નામ બદલ્યા છે. એ નામ બદલ્યા તમે ક્યાં લઈ આવો છો? નામ નથી બદલાયા ત્યારે નામ માત્ર ટેન્ડરોને બદલ્યા છે. કાગળો પર જ શૌચાલયની યોજના યોજના હતી રહી જતી પહેલેથી. હતી. હવે ખરેખર જમીન ઉપર કરોડો ઘર બની ગયા છે ત્યારે ખાલી બધું કાગળો પર જ. કોઈ અહીંયા પોલિસી પરફોર્મન્સની સરકાર છે ત્યારે પોલિસી પેરાલિસિસ ચાલતું હતું. ખાલી તમારા તમે યાદ કરો, તમારા જ પ્રધાનમંત્રી એવું બોલ્યા છે કે 1 રૂપિયો આપીએ તો 15 પૈસા પહોંચે. અહીંયા પારદર્શકતાથી ખેડૂતના ખાતામાં સીધા બધા લાભ પહોંચે છે. હવે ખેડૂતની વાત કરે છે તો યુપીમાં જ એમના કે જે ખેડૂત જ નથી એ તમામના ખાતામાં પૈસા જાય છે. જે ખેડૂત છે જ નહીં એના પૈસામાં ખાતા. ત્યાં તો તમે 80 ને 20 ની વાત કરી તો 100% જાય છે. કરોડો તમે એની વાત કરો, ખેડૂત તમે એની વાત કરો. પૈસા જાય છે ભાઈ. તમે તમારો ડેટા તમે ચેક જોઈ કરો. લો, તમે જોઈ લો, કરોડો તમારો ખેડૂતોને જોઈ લો. સીધો ક્યાં લાભ જાય છે એ તો મળ્યો જુઓ. લીપીબેન, પ્લીઝ એક મિનિટ. કોને આપણે છે તો જો જે રુઝાનબેન, ખેડૂત જ નથી એના મહિલાઓની ખાતામાં વાત થઈ પૈસા એટલે જાય. ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ કે મહિલા મતદારોનો જે મિજાજ છે આપને શું લાગે છે કે કોના તરફી જોવા મળે છે? જો કે પરિણામ તો સ્પષ્ટ છે પણ છતાં પણ શું કારણો લાગે છે આપને? બિલની વાત હોય, બિલ આ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાસ કર્યો, ભાજપે પ્રયાસ કર્યો પણ ન આવી શક્યો, ઘણી ચર્ચાઓ થઈ, મહિલાઓ ખુશ જોવા મળી, વિરોધ પક્ષે વિરોધ કર્યો, એની પણ કેટલી અસર જોવા મળી? સર, મેં એ જવાબ આપો એ પહેલાં અત્યારે કરપ્શનની વાત થઈ એટલે મેડમે કંઈક કીધું એટલે મારે કહેવું પડે કે રૂપાણી સાહેબ હતા ને આપણા સીએમ, એમને બી કહ્યું હતું કે સૌથી વધારે કરપ્ટ ડિપાર્ટમેન્ટ આપણું છે રેવન્યુ અને પોલીસ, અને આખા એના આંકડાઓ કહે છે. એટલે આપણે કરપ્શન પર જઈશું તો આખી ડિબેટ બદલાઈ જશે. પણ કરપ્શન વધ્યું છે, ઘટ્યું નથી, અને આ સત્ય વાત છે. પણ એ લોકોને હવે નડતું નથી, અલગ વાત છે, કારણ કે બધા કહે છે કે આપણું સેટલ કરી દઈશું. હવે ઇમ્પોર્ટન્ટ તમારો બિલની વાત કરું. તમે કોઈ બી જણા એટલે કોઈ બી ગવર્મેન્ટ કોઈ સ્વાભિમાનની વાત કરો છો, તમે એહસાન નથી કરતા. એહસાન નથી કરતા નારીઓ માટે. કારણ કેટલા માટે કહું કે જ્યારે અડધી દેશની અડધી પ્રજા તમારા જે પોલિસી મેકિંગમાં નથી આવી શકતી એટલે આપણા દેશને લોસ થઈ રહ્યો છે. તમે વિચારતો છો અમે પુરુષ, અમારી અંગૂઠાની નીચે બહેનો રહેવી જોઈએ, હવે અમે દાન કરશું, સીટો વધારશું. સીટો કેમ વધારવાની ઈચ્છા રાખો છો? બધું ભૂલી જાઓ. જે આ પાર્ટી બી પેલી ખરાબ, ઓલી પાર્ટી બી ખરાબ, બંને વિઝોટ કર્યો, જે બી છે મારે એમાં નથી પડવું. તમે આજે પોતાના, હું તો બંને આપણા શું કહેવાય નેતાઓને કહું છું કે તમે તમારા પાર્ટીમાં એવું કોઈક વાર કહ્યું છે કે સાહેબ એ છોડી દઈએ ને, આપણે ઇન્ટરનલમાં જ આપી દઈએ ને? નથી. ચલો પેલી પાર્ટી ના કર્યું, ભલે ના કર્યું, આપણે ઇન્ટરનલમાં આપી દઈએ કે ભાઈ અમારી જેટલી ટિકિટો અમે વેચશું એમાં 33% બહેનોને આપશું. પતી ગઈ વાત. ને એટલું તો રાખી શકાય કે નહીં 33% બહેનોને આપશું એટલું જ માગું છું. હજુ એવું બી નથી કહેતું કે બહેનો 33% જીતીને આવે, હું એવું નથી કહેવા માંગતી. પણ તમે, કારણ કે તમારું તો નેતૃત્વ સ્ટ્રોંગ છે, તમારો તો ચહેરા સ્ટ્રોંગ છે, લોકો તો ચહેરા આપીને વોટ કરે છે, તો તમે કેમ તમારી પાર્ટીમાં તમારી બહેનોને ટિકિટ નથી આપતા? ખાલી સેવા કરાવશો. બધા જાતની મોરચા છે તમારા, મને ખબર છે બહેનોવાળા ખાસ. બિચારીઓને બધીને લાંબી કરશો ને બિચારી બધી પહોંચી બી જશે, જે બી હવે એમાં આપણે નહીં અત્યારે વધારે એ જ. હા એવું બી. હા, એટલે એ બધું થશે. પણ તમારે જ્યારે ટિકિટ આપવી હશે, બેન હું બોલીશ, આપીશ તમને. જ્યારે તમને ટિકિટ, અને અનફોર્ચ્યુનેટલી થાય છે શું કે આજે અમારા બધા પ્રવક્તાઓ, લેડીઝ પ્રવક્તાઓ છે ને, એ બી નથી બોલી શકતા. કારણ કે એ લોકોને કહે છે કે બોલશે તો ટિંગ
નેક્સ્ટ આવી જશે, એટલે એ લોકો બી ચૂપ બેસે છે. એટલે અગર જેન્યુઇન હોય તો હવે એક બીજો પોઈન્ટ, હવે ત્રીજો પોઈન્ટ કહેવા માંગુ છું કે જ્યારે આપણે બહેનોની વાત કરી રહ્યા છીએ તો વાય બહેનો શુડ બી ઇન ધ મેઇન સ્ટ્રીમ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, બધા સમજી જશે. કારણ કે જ્યારે પોલિસી મેકિંગ કંઈક ટેબલ પર જ્યારે કારણ કે લેજિસ્લેટર્સ હોય પોલિસી મેકિંગમાં આવે, બરોબર છે. એક્ઝામ્પલ આપું, પહેલાં આપણે આવ્યો તો પેલો મેટર્નિટી લીવ પહેલાં 12 વીકની આવી હતી, બરોબર. ભાઈઓ કહો ચલો બહેનો માટે મેટર્નિટી લીવ, એટલે એ લોકોને જે એમ્પ્લોય વિચાર્યા હતા કે એમ્પ્લોય છે ભાઈ નોકરી કરે છે, એ લોકોને 12 વીક આપી દઈએ. પણ જ્યારે એનું રિફાઇનમેન્ટ થયું, જ્યારે બહેનોનો અવાજ અંદર આવ્યો કે ના તમે શું કરી રહ્યા છો, અમે ખાલી એમ્પ્લોય નથી, અમે એક માં છીએ, ત્યારે 26 વીક થઈ. કેમ? કારણ કે માનો ટોન આવ્યો. માનો ટોન શું આવ્યો કે ભાઈ બાળક જન્મ્યા પછી બી એને ચાઇલ્ડ કેર જોઈએ. એના જે જ્યારે બાળક જન્મ્યા પછી જે ઇમ્પોર્ટન્ટ મહિના હોય ને એ ફાઉન્ડેશન છે આપણા, એ બાળક આપણા દેશનું ફાઉન્ડેશન છે ને. એ બધાને ખબર છે. આમાં હવે મારે સંસ્કાર ને બધું અત્યારે લાંબુ કરવું નથી. એટલે કહેવાનું શું માંગુ છું કે એનાથી આપણા દેશને ફરક પડે છે અલ્ટિમેટલી. એટલે અગર બહેનો જલ્દીથી આવી જશે પોલિસી મેકિંગમાં ટેબલ પર, પણ અનફોર્ચ્યુનેટલી આજે ડિલિમિટેશનના નાટકો થઈ ગયા, જાતના નાટક થઈ ગયા. અરે ભાઈ તમને ડિલિમિટેશન ને સેન્સર પેલું શું કહેવાય અત્યારે શું કહેવાય છે આપણે, શું સેન્સેક્સ નહીં શું લેવાનું છે, સેન્સસ જે લેવાનું છે, તો સેન્સસ તમે 2020માં ના લેવાયું કઈ વાંધો નહીં, તમે 2024માં આવ્યા ત્યારે ચાલુ કરી દે સેન્સસને. કેમ છે 26 પર નાખ્યું કે અમે 26 પર નાખશું ને પછી 29માં નાખશું ને પછી એમાં આવા બધા બખેડા થઈ ગયા. હવે તમારી રાજ્યસભામાં સીટ ઓછી છે એટલે પાછું સામ દામ દન ભે જે બધા હોર્સ ટ્રેડિંગ ચાલુ થઈ ગયું છે. જી પ્લીઝ લીલીબેન, કદાચ આપે બધા જ સવાલો સાંભળ્યા છે, હું તરતથી જવાબ લેવા હું ખૂબ જ ટૂંકાણમાં પહેલાં તો જવાબ આપીશ કે 30 કરોડની જ્યારે આપણા દેશમાં વસ્તી હતી ત્યારે સંસદમાં જેટલી સીટ હોય એટલી 140 કરોડની વસ્તીમાં એટલી સીટ ના હોય, એટલા માટે સીટ વધારવાની જે બેને પ્રશ્ન કર્યો હું એનું એ ચોક્કસથી આ લોજિક કહું છું. બીજી વસ્તુ છે કે મહિલાઓની એ વાત કરે છે, એકમાત્ર રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી છે જે વર્ષોથી મહિલાઓને સંગઠનમાં, રાષ્ટ્રીય સંગઠનમાં અને રાજ્યના સંગઠનમાં 33% આરક્ષણથી નેતૃત્વ કરવાની પૂરેપૂરી ઓપોર્ચ્યુનિટી આપે છે. એકમાત્ર રાજકીય પક્ષ છે. હા, હું મહિલા તરીકે ચોક્કસ કહીશ કે ફક્ત દેશમાં નહીં દુનિયામાં પણ જે રાજકીય ભાગીદારી હોય એમાં મહિલાઓનું સ્થાન ઓછું છે ને એ જ કારણ છે કે વર્ષોથી જે મહિલાઓનો રાજકીય સામાજિક સંઘર્ષ રહ્યો છે, બિલ લાવવાની ક્યાં જરૂર પડે છે, તમે જ પોતાની રીતે પાર્ટી રીતે એ જ સંઘર્ષને એ તમને આવનારા સમયમાં ચોક્કસથી દેખાશે, પરંતુ એ જ સંઘર્ષનો અંત લાવવા મહિલાઓને સંવિધાનિક અધિકાર મળે એના માટે આ બિલ લાવવામાં આવ્યું હતું. તો વિપક્ષે એનો વિરોધ કર્યો છે. હવે એ જ હક મહિલાઓને આપવામાં ના આવ્યો. તમે આમાં કોઈનો કઈ ઓપિનિયનની વાત નથી. અમે સરકાર તરીકે બિલ રજૂ કર્યું અને એ બિલને ટેકો વિપક્ષે નથી આપ્યો, મહિલાઓનો હક લઈ લીધો છે અને પછી એ જ એના ઉપર પ્રશ્ન ઉઠાવે છે કે મહિલાઓને હક કેમ નથી મળ્યો. આખો દેશ સમજે છે, ગુજરાતની જનતા ખૂબ સમજદાર છે ને એ જ કારણ છે આપણા પરિણામ આપણા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે. જે જનતા સમજદાર છે એમાં મારે અત્યારે પડવું નથી, કારણ કે પેલું સામડામ દન ભેદ આવી જશે એટલે મારે નથી પડવું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ તમે સૌથી પહેલા પોઈન્ટ કરી કે આપણે જે લોકલમાં આપ્યું છે એપ્રિશિએટ કરું છું. આપણા આનંદીબેને તો પોલીસમાં બી આપ્યું છે, એપ્રિશિએટ કરું છું, એમાં હું ના નથી પાડતી. પણ જ્યારે સેન્ટ્રલ પોલિસી સેન્ટ્રલ પર થાય છે, લેજિસ્લેશન સેન્ટ્રલ પર થાય છે, હું એ પોઈન્ટ પર વાત કરું છું. એસેમ્બલીમાં થાય છે, હું એ પોઈન્ટ પર વાત કરું છું. ત્યાં તો તમારી કઈ આપણી કોઈ બી બહેનો ખાસ દેખાતી નથી, ખાલી સેવા કરતી દેખાય છે. બીજું એ કહી દઉં કે આપણા ખાલી 15% બહેનો, હું બંને પાર્ટીની વાત કરું છું, એપ્રોક્સિમેટલી 15% બહેનો આજે ટિકિટો મળે છે અને એ લોકો ચૂંટાઈ કે આવે છે, પણ અનફોર્ચ્યુનેટલી બાકી બધી બહેનો નથી આવી શકતી. એટલે તમે જે બધી મોટી ફટ્ટાવાળી સોરી ટુ ટેલ વાતો કરો છો બેન, સાચું કહું છું કે તમે તમારા પાર્ટીમાં વાત કરો ને બીજી વાત ક્યારનો કહો છો કોંગ્રેસે ઓપોઝિશનને ધોકો આપ્યો, પણ ઓપોઝિશનને ધોકો નથી આપ્યો. કારણ કે જ્યારે તમે ડિલિમિટેશનની વાત કરશો એટલે ઓપોઝિશન ઇન્સિક્યોર છે કે ભાઈ અમારી ટિકિટો અમારા જે બી ડિલિમિટેશન થશે એટલે અમને નહીં મળે. ના એ લોકો એક મિનિટ દીદી વચ્ચે નહીં, એ લોકો માટે સત્તા ઇમ્પોર્ટન્ટ નથી. એ લોકો તો કહે છે 543 પર લાસ્ટ પોઈન્ટ કહેતો હતો બેન, જ્યારે 140 કરોડની પ્રજા હતી તો 2024માં 135 કરોડની પ્રજા હશે ત્યારે તમે જાગ્યા નહીં કે મારે ચલો ભાઈ સેન્સસ લઈ લઉં છે. તમે અત્યારે જાગ્યા કે 140 કરોડની પ્રજા છે. તમારી લોજિક સાચી છે કે ભાઈ સીટો વધી છે, પણ એવા એક મિનિટ એવા લેજિસ્લેટરો શું કામના? તમે જુઓ છો કઈ રીતે ચાલી રહ્યું છે આપણું સંસદ, ઉલટા આપણા પર ભાર પડી રહ્યો છે, આપણા પૈસા બગડી રહ્યા છે, હજી પૈસા બગડવાના છે જેટલા વધારે લોકો આવશે. કારણ કે એ લોકો પાસે એ જ છે ને, લેટ અસ સે ધે આર ઓલ પપેટ્સ, ડ્યુ રિસ્પેક્ટ. જનતા હોશિયાર છે, જનતા જાગૃત છે, જનતા બેવકૂફ નથી, પણ બિચારીનો
એમનો અવાજ ક્યાં દબાય છે? પાછું ગુજરાત પર આવી જઈશ બેન. 10 માંથી 4.5 લોકોએ વોટ કર્યા છે ને એમાંથી શું શેર મળશે તમને ખબર છે? એટલે અગર તમે 10 માંથી તમને 25% 35% વોટ શેર પર તમે ખુશ થાવ તો ધેટ ઇઝ નોટ ઇટ. અગર સારું કામ કરવું હોય તો વધારે વોટ શેર જોઈએ. અનફોર્ચ્યુનેટલી લોકોએ વોટ તમને શેર પર વાત ફાવી આવી જાય છે. પ્રશાંતભાઈ વોટ શેરિંગ પર વાત આવી જાય છે. હવે આ વખતના પરિણામમાં આ વોટ શેર પર આપને શું લાગે છે? કારણ કે આપણે 2021 પર જઈએ, CR પાટીલની અધ્યક્ષતામાં જે ચૂંટણી યોજાઈ હતી ત્યારે ઇતિહાસ રચાયો હતો. 90% બેઠકો ત્યારે ભાજપને મળી હતી. એ બહુ મોટો ઇતિહાસ રચાયો. તો શું હવે જ્યારે જગદીશ વિશ્વકર્માજીના નેતૃત્વમાં આ ચૂંટણી યોજાઈ છે, વોટ શેરિંગની વાત છે, ત્યારે આ પરિણામ કેટલો બદલાશે કે પછી એ પરિણામને ટક્કર આપી શકશે? એટલે હું એ જ કહેવા જતો હતો કે આપણે જે મુદ્દાની ચર્ચા કરી, જે મુદ્દા ચર્ચાવા માટે આપણી જોડે આખું વરસ હોય છે, રૂટીનમાં એ ચર્ચા કરીએ, ચર્ચાના આધારે લોકો પણ જે રીતે જાગૃત થતા હોય એનું મતદાન થાય. આજે આપણી સામે છે કે લગભગ 10,000 જેટલા ઉમેદવારોની ચૂંટણી, એમાંથી 90% સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી એનો પરચમ લહેરાયો છે, લગભગ 8% ઉપર કોંગ્રેસ છે, 2%માં બાકી બધું. આજની અમુક અપસેટની આપણે વાત કરીએ કે ક્યાંક આમ આદમી પાર્ટી આખી તાલુકા પંચાયત કબજે કરી, ક્યાંક AIAમાં એમના કોર્પોરેટર જીત્યા, ક્યાંક સમાજવાદી પાર્ટીનું જેને કહેવાય એનું ખાતું ખોલાયું. અત્યારે હું જોઈ રહ્યો છું કે સુરતમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું. વોર્ડ નંબર 15માં 4 ઉમેદવાર સુરતમાં આપના જીત્યા. ગઈ વખતની 27, આ વખતે 4માં સમેટાય, 5માં સમેટાય. આ બધા પરિણામ કઈ રીતે આવી રહ્યા છે, એની પાછળના કારણ શું છે? ભાજપ, કોંગ્રેસ કે આપ આટલું જીતવા માટે કેવી રીતે હકદાર બન્યું? આપણે જો એની ઉપર પ્રકાશ પાડીએ તો આપણે સૌ જાણીએ છીએ કે અર્બન હતું, ભારતીય જનતા પાર્ટીની નાની ભાજપે આ વખતે સ્માર્ટ ગેમ શું કરી? એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માટે લગભગ બધા ચહેરા નો રિપીટ થિયરી હેઠળ કાઢી મૂક્યા. નાના મોટા 30-35 જે સિનિયર આગેવાનોને રિપીટ કર્યા. એની પાછળ એમની પોતાની અમિત શાહ સાથેનો ગરોબો. બીજું, કોર્પોરેશન જીતવાના હોય તો એમને મેયર, ડેપ્યુટી મેયર, કમિટીના ચેરમેન કોઈ વ્યવસ્થિત એટલે કોઈ અનુભવી વ્યક્તિઓ પણ જોઈશે આ બધા માટે. એ રીતે લાયા છે. કોંગ્રેસે ગઈ વખત કરતા 1-2% વોટ શેર વધારે ઓવર 10,000ની વાત કરીએ તો, કે ગઈ વખતે સાવ લગભગ નીલ જેવી પરિસ્થિતિ હતી. એની સામે ઘણી બધી તાલુકા પંચાયત પણ કબજે કરી રહી છે, ઘણી બધી નગરપાલિકાની અંદર પણ આવી રહી છે. એક બે જગ્યાએ રસક. બીજું તમે એમ સમજો પિનલ, પણ આ શું સૂચવે છે? તાલુકા પંચાયતમાં આપવું, નગરપાલિકામાં ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસનું થોડુંક વર્ચસ્વ વધવું શું સૂચવે છે? કારણ કે એક તરફ વિકાસની વાતો છે, એક તરફ આપણે હંમેશા કહેતા આવ્યા કે ગામડાનો જે વિસ્તાર હોય એ કોંગ્રેસ તરફી જોવા મળે. એ પરિભાષા પણ ભાજપે બદલી. પણ હવે ચોક્કસથી આપણે ભાજપ જીતી રહી છે, પરિણામ તો જોઈ જ રહ્યા છે. પણ હવે કેવું છે કે ભાજપ પોતાની સાથે કોમ્પિટિશન કરે છે. એમને પોતાના જ વોટ શેર અને પોતાના જ જે પરિણામો હોય એની સાથે કોમ્પિટિશન રહે છે. એનું ત્યારે કારણ શું પિનલ, તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની સીટો પાતળી માર્જિનની હોય. પાતળા એટલે મતદારો બી કેટલા હોય? માનો કે રાજકોટ જેવામાં 25,000 વોટ મહાનગરપાલિકામાં હોય તો તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત 6,000-12,000 વોટની જ હોય છે. એટલે એમાં શું થાય? ઘણીવાર સમાજકરણ કામ કરતું હોય. ઘણીવાર જેની ટિકિટ કપાઈ ગઈ હોય, માનો કે ભાજપમાંથી જેની ટિકિટ કપાઈ હોય એને અંદર ખાને કોંગ્રેસને સમર્થન, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાંથી જેની કપાઈ હોય એને આપને સમર્થન કર્યું હોય. આ રીતે અને સરસાઈ બી તમે જુઓ તો કોઈ 100 મતથી જીતે છે, કોઈ 200થી જીતે છે. ત્યાં પછી વિકાસ, આ મુદ્દા, મહિલા અનામત, બીજું ત્રીજું કંઈ કામ નથી કરતું હતું. ત્યાં આ જ રીતે સમાજકારણ કામ કરતું હોય છે. ચૂંટણીના આગલા દિવસે આપણે બી વાત થઈ હતી, હું ને રૂઝાના તક બી દારૂનો વેપલો થઈ રહ્યો છે, રેલમ છેલ થઈ રહી છે. એટલે ત્યાં પછી ચવાણા, દારૂ, પૈસા આ બધું કોણ પ્રોવાઈડ કરે છે? બીજું, ગઈ વખતે કદાચ કોઈ કોંગ્રેસનો ઉમેદવાર 100 વોટથી હાર્યો હોય તો આ વખતે એને પણ એક ઇમોશનલ ફેક્ટર કે યાર મને એકવાર તો જીતાડી આપો, 100 વોટથી હું હાર્યો છું, તો એને બી કંઈક મહેનત કરી હોય. આ રીતે બધું થતું હોય છે ગામડા સ્તરે. અચ્છા, નગરપાલિકા, જે નગરપાલિકા ઘણા બધા નવા બન્યા છે, હવે નાના નાના વોર્ડ હોય, એ વોર્ડમાં પુષ્કળ તકલીફો. આજે ગંદકી, તમે કોઈ નગરપાલિકાની મુલાકાત લો, હું તો ઘણીવાર કહું છું કે નગરપાલિકાની બિલ્ડિંગમાં તમે ગેટની અંદર ના જઈ શકો એવી પરિસ્થિતિ હોય છે. ગેટની અંદર ત્યાં એટલે ગેટ ઉપર ગાયો સૂતી હોય, ગાયો બેઠી હોય છે, ગાયોના પોદળાથી માંડીને છાણ લીપણથી માંડીને એની અંદર જવાનો રસ્તો તકલીફ હોય. કેવું છે કે આપણે આ સ્વીકારી લીધું છે કે ઇમેજિનેશન હોય ને નગરપાલિકા એની ઇમેજિનેશન આપણે સ્વીકારી લીધી છે કે જેમ કે ગામડાઓમાં આપણે જે સ્વીકારી લઈએ કે આટલી વસ્તુ તો આવી જ રહેવાની છે, એ બધાએ સ્વીકારી લીધું છે ને એટલા જ માટે વોટિંગ પેટર્નમાં કોઈ ચેન્જ નથી જોવા મળતું. પેટર્નમાં બી ઘણીવાર ચેન્જ થાય. હવે તમે સમજો કે એક વસ્તુ તો સ્વીકારશો તમે, જો કોઈ ગામડાની 5 ગામની મુલાકાત લો, હવે પેવર બ્લોક લગભગ બધા ગામડાઓમાં જે પહેલા એટલે ધૂળિયા પ્રદેશ હતા, હવે પેવર બ્લોક લગભગ બધાના ઘરે ઘરે પસાર થવા માંડ્યા. નળ સે છલની વાત સાચી, પણ પેલું હરસુર ગઢવી જેવું છે, નળ તો આવ્યો, ક્યારેક પાણી આવશે એવી આપણે આશા રાખીએ, એમ નળ આવી ગયો છે.
પછી શૌચાલયની વાત કરી, હું કહું છું ભલે 50% કૌભાંડ કર્યું શૌચાલયમાં, પણ 50% શૌચાલય પહોંચ્યા. એમ પેવર બ્લોક છે, શૌચાલય છે, પછી ગામમાં પીએચસી હોય તો ક્યાંક પીએચસી નો સ્ટાફ ના હોય, પણ નાની મોટી ફેસિલિટી હજી બી તકલીફો. મને એક બે એટલા માટે યાદ આવે છે કે હમણાં અમે મુખ્યમંત્રી સાથે ક્યાંક બેઠા હતા ને એક કલોલની જગ્યાનો દાખલો આવ્યો સામે કે સ્મશાન અમને બહુ ફરીને લઈ જવા પડ્યા, સ્મશાન નહોતું તો ત્યાં તપાસ કરાવડાવી, બીજા દિવસે તપાસ કરાવડાવી. એટલે કારણ કે એ વખત અમે બધા સીએમ ને બધા જોડે બેઠા હતા, વાત કરી કે તાત્કાલિક તપાસ કરો, આવું તો ના જોવું જોઈએ. બીજા દિવસે સત્ય હકીકત એવી બહાર આવી કે રસ્તો તો હતો પણ એ લોકોને કોઈ સમાજના હિસાબે પાછળથી નદી પાર કરીને પેલી બાજુથી લઈ જવાતા સ્મશાન. તો હવે આમાં કોને શું સમજવું આપણે? હા, તકલીફ છે કે આજની તારીખમાં પણ ડાંગ જેવા વિસ્તારમાં બહેનોને પાણી ભરવા માટે 2 કિલોમીટર ચાલવું પડે છે, ત્યારે 2 બેડા પાણી મળે છે. જો બાળકોને સ્કૂલે જવું હોય તો માથે એટલે વરસાદની છત હોય, છત ઉપર ના હોય તો લોકો બેગ મૂકીને બેઠા હોય, પેલો પોંચો પહેરીને બેઠા હોય, એવા દ્રશ્યો સામે આવે છે. બાળકોને નદી પસાર કરીને સ્કૂલે જવું પડે છે. સ્કૂલના પણ એ લોકો પણ વોટ કોને આપે છે પ્રશાંત? એટલે એ લોકો વોટ આપવાની પાછળના બહુ બધા કારણ આપણે ટેકનિકલી સમજી બસ એ જ પોઈન્ટ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે પણ આ જે પોઈન્ટ્સ છે ને, કારણો ટેકનિકલ પોઈન્ટ્સ પર જતા રહેતા હોય છે. આ વિષયો પર અને ચર્ચા પર વાત કરતા રહીશું, પણ હાલ એક સમાચાર જે આવી રહ્યા છે તેના વિશે વાત કરી દઈએ કે સમગ્ર રાજ્યમાં અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે તેના ઉપર હાલમાં અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમની સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠનના શ્રી રત્નાકરજી પરિણામો પર નજર રાખી રહ્યા છે. અત્યારે હાલ જોઈ શકાય છે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે તો ગુજરાતમાં જે પરિણામો જોવા મળી રહ્યા છે તેના પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સીધી દેખરેખ રાખી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ નિવાસસ્થાનેથી મતગણતરીની સર્વગ્રાહી નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી અને રત્નાકરજી પણ સમગ્ર પ્રક્રિયામાં હાલ તેમની સાથે જોડાયા છે. આપ જોઈ શકીએ છીએ. તો હાલ અત્યારે જે પ્રકારના પરિણામો આવી રહ્યા છે તો હાલ અત્યારે જોઈએ ઇન્ડિયા કોલોનીથી જે પરિણામ આવી રહ્યું છે તેમાં જે ઉમેદવારો છે જેમની જીત થઈ છે તે ઉમેદવારોની સાથે અમારા સંવાદદાતાએ સીધી વાત કરી હતી. સાથે જોડાયા છે ને સીધા તેઓની સાથે વાત કરીશું. જીત જોવા મળી છે, શું કહેશો? જીત આ ઇન્ડિયા કોલોનીના નાગરિકોની જીત છે, મારા વાલા મતદારોની જીત છે અને તમામ જ્ઞાતિ કોમના લોકોએ અમને જૂના અને સ્થાનિક ઉમેદવારોને વર્ષોથી પરિચિત ચહેરા તરીકે મત રૂપે પ્રેમ વરસાવ્યો છે, એની આ જીત છે. એમને સમર્પણ કરીએ છીએ. ખાસ આ પેનલનો જીત જોવા મળી રહી છે, કેવી રીતે આખો પ્રચાર પ્રસાર રહ્યો અને કેવી રીતે જીત જોવા મળી? પ્રચાર અમારો પહેલા દિવસથી વિકાસના નામે પ્રચાર કરેલો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના પ્રયાસના નામે પ્રચાર કરેલો, એના હિસાબે જંગી બહુમતીથી જીત્યા છીએ. મહિલા ઉમેદવાર છે જેઓની જીત છે તે આપણી સાથે છે. કેવી રીતે આ જીત આખી રહી ને કોને શ્રેય આપો છો? શ્રેય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યોને જ જાય અને અમારા ચારેય ઉમેદવારોની મહેનતને પણ જાય. લોકો વચ્ચે રહીને લોકો સાથે કામ કર્યું છે આજ સુધી. તો ભારતીય જનતા પાર્ટીએ મોકો આપ્યો તો તમારી ફરજ હતી કે અમારે જંગી બહુમતી સાથે જીતવું જોશે. વિસ્તારમાં કામ કર્યા છે તો એ બોલે છે અને ચારે જીત્યા છે, એનો ખૂબ આનંદ છે. ખાસ હવે જે ઉમેદવારી જે જીત આપણે હાંસલ કરી છે તેને લઈને શું કહેશો? બસ સૌનો સાથ, સૌનો વિકાસ, ડેવલપમેન્ટ કરીશું, સાથે મળીને બધા કામ કરીશું, અધૂરા રહેલા કામો પૂર્ણ કરીશું. તો આ હતા ઇન્ડિયા કોલોની વોર્ડના ચારેય ઉમેદવાર કે જેઓ જણાવી રહ્યા છે કે આ ઇન્ડિયા કોલોનીના જે વિકાસના કાર્યો છે કે હવે તે પણ તેજ ગતિથી અમે કરીશું. કેમેરામેન નિલેશ મકવાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. સાંભળ ની સાથે વાત કરીશું. અમિતભાઈ, જે રીતે જંગી બહુમતીથી વિજય જોવા મળ્યો છે, શું કહેશો? અપેક્ષા પ્રમાણેનું રિઝલ્ટ આવ્યું છે. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈનો કરિશ્મો કામ કરી ગયો છે. ભૂપેન્દ્રભાઈએ કોર્પોરેશનમાં, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ કોર્પોરેશનમાં આપેલા બજેટો, જગદીશભાઈ વિશ્વકર્માનું મેનેજમેન્ટ અને અસાંધારમાં અમને હર્ષભાઈ સંઘવીએ જે મદદ કરી છે, આ બધું ભેગું થઈને આ વિજયને યશ જાય છે. વિજય થયો છે, ખાસ શું કહેશો? બસ અમારો વિજય થયો છે અને અમે ખૂબ સારા કાર્યો કરીશું. અમારા અમિતભાઈ શાહ, અમારા એમના નેજા હેઠળ અમે ખૂબ સારા વિકાસના કાર્યો કરીશું. અત્યારે જે રીતે આ વોર્ડની અંદર વિજય જોવા મળ્યો છે તેને લઈને શું કહેશો આપ? બસ વિજય એ માટે જ મળ્યો છે કે અમારી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને અમારા વોર્ડના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેજા હેઠળ આજે અમને કામ કરવાનો ચાન્સ મળ્યો અને વાસણામાં
વાસણામાં આમ તો આખા ગુજરાતમાં જે વિકાસ પાર્ટીએ કર્યો છે, પણ વાસણામાં અમારા અમિતભાઈ શાહ સાહેબના નેજા હેઠળ, ધારાસભ્યશ્રીના નેજા હેઠળ એટલો વિકાસ તો એ વિકાસના હિસાબે આજે એમને પ્રજાએ બહુ જગી બહુમતીથી જીતાડ્યા છે ને આવનાર સમયમાં બી અમારી આખી ટીમ આ જ રીતે કામ કરીશું. અને ભારતીય જનતા પાર્ટીનો એક જ વિષય છે, વિજય ને વિજય અને વિકાસ ને વિકાસ. તો આ જે રીતે સીધા જોવા મળી રહ્યા છે કે આ તેઓ છે કે તે વિજય છે તે જોવા મળે છે. શું કહેશો ખાસ આ વોર્ડને લઈને? બોલો અમારા વાસણા વોર્ડની અંદર સરસ જ વિકાસ થયેલો છે. અમારા અમિતભાઈ શાહ ધારાસભ્ય છે, એ અમારા કંઈ પણ કામકાજ હોય તો અમારા એક ફોને અમારા 4 કોર્પોરેટર અને ધારાસભ્ય અમારા કામ કરે છે. થેન્ક યુ. તો જે રીતે જોવા મળ્યું છે કે અત્યારે હાલ આ જે વિજય છે કે તે ઉમેદવારો છે કે તેઓના જે સ્થાનિક ધારાસભ્યો છે કે તેઓએ કરેલા વિકાસના કાર્યો છે અને તેને લઈને જ આ તેઓના જે જીત છે તે થઈ છે. ત્યારે પ્રજાની વચ્ચે આગામી કાર્યો છે તે પણ કરશે, અનેક વિકાસના કાર્યો છે તે પણ હવે આગળથી ધપાવશે. કેમેરામેન નિલેશ મકવાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. તો જોઈ શકાય છે ત્યારે આ રીતે જ તમામ ભાજપના જે ઉમેદવારો છે, ભાજપની જે પેનલ છે તેમની જીત જોવા મળી રહી છે. યુવરાજભાઈ, હવે અંતે હું એ જ કહેવા માંગીશ કે આ પ્રકારના પરિણામો જોતા પૂરેપૂરી પેનલની જીત અને ઘણી તો એવી પણ બેઠકો કોંગ્રેસના હાથમાંથી ગઈ છે કે જે કદાચ એમને જ મળતી હતી. તો હવે કઈ રીતે ચિંતન પર આપણે વાત કરીએ કે શું મનનચિંતન કરવાની કોંગ્રેસને જરૂરિયાત છે? અમે આ ઇલેક્શનમાં પણ ખૂબ જ મજબૂતીથી લડ્યા છીએ અને પરિણામો જે પણ આવ્યા છે એ પ્રજાએ જે પણ અમને આદેશ આપ્યો છે સ્વીકાર્ય છે અને નેક્સ્ટ માટેની અમે હવે તૈયારીમાં લાગીશું ને ફરી આવનાર ઇલેક્શનમાં પણ એટલે કે 2027માં પણ અમે ખૂબ મહેનતથી લડીશું. દેશમાં લોકતંત્ર છે અને જીવંત રાખવાનો અને લડવાનો અને 100% જીતવાનો અમે પ્રયત્ન કરીશું. લિપિબેન, આ પ્રકારના પરિણામો તો આવી ગયા છે, પણ છતાં પણ આપણે જોયું કે ઘણા મુદ્દાઓ છે જે હજી પણ જે જનતાઓ માટે ઊભા જોવા મળતા હોય છે. હવે શું આશા રાખી શકાય? આટલી સારી જીત કહી શકાય છે કે જનતાએ પૂરેપૂરો ભરોસો રાખ્યો છે ત્યારે? ખૂબ સારો ભરોસો રાખ્યો છે જનતાએ. આપણે સ્ક્રીન પર જે પરિણામના આંકડાઓ જોઈ રહ્યા છે, ખૂબ સરસ સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય દેખાય છે. હજી વધુ સારો વિકાસ, હજી વધુ સારું કામ કઈ રીતે પ્રતિબદ્ધતાથી કરી શકીએ એના ઉપર ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી એના ઉપર હા ચોક્કસથી. અને હું કહેવા માંગીશ કે આ જીત માત્ર ભારતીય જનતા પાર્ટીની નથી, પરંતુ ગુજરાતની સમજદાર જનતા, કરોડો લોકોના અમારા નેતૃત્વ પર મજબૂત વિશ્વાસની છે. જી ચોક્કસ. રુઝાનજી, શું કહેશો આ પ્રકારના પરિણામોને? હવે જનતા શું આશાઓ અપેક્ષાઓ રાખશે? આ જનતાએ જ આપેલું પરિણામ છે અને પછી જ્યારે આ ઉમેદવારો ન દેખાય ત્યારે જનતા પણ રડતી જોવા મળતી હોય છે, પણ આવું ફરી જોવા મળશે લાગે છે? આપણે ડાયલોગ છે, યુ ગેટ વોટ યુ ડિઝર્વ. અમે તો નાનપણથી આ ડાયલોગમાં મોટા થયા છે કે યુ ગેટ વોટ યુ ડિઝર્વ, એટલે આનામાં જ મારો આન્સર છે. ઓકે પ્રશાંતભાઈ, શું કહેશો આપ? આ પ્રકારના પરિણામો આવ્યા છે, મહાનગરપાલિકામાં હવે હજી પણ કેવા ચેન્જીસ જોઈ શકીશું? અને એની સાથે સાથે જે પણ જ્યાં જ્યાં હવે કોંગ્રેસે પણ થોડુંક એમનું વોટ શેર વધાર્યું છે, કોંગ્રેસમાં એવું લાગે છે કે ક્યાંક આ પ્રકારની ચૂંટણી પછી કંઈક પરિવર્તન જોવા મળશે? 2021ની ચૂંટણીમાં આ જ રીતે જ્યારે કોંગ્રેસ હારી ત્યારે ત્યારના પણ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હતા, એમણે રાજીનામું આપ્યું હતું. 2026માં પણ અત્યારે આ જ પરિણામ છે. અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ છે અને અમે દર વખતે કહીએ છીએ કે ચૂંટણી પછી હવે બસ આ પ્રદેશ પ્રમુખ કાલ રાજીનામું આપી દેશે, પરમદી આપી દેશે, વળી પાછા નવા આવશે, એ પાછા સેટ થશે, બીજી ચૂંટણી આવશે, એ ચૂંટણી પાછા હારશે એટલે સેટ થયેલા પાછા રાજીનામું આપશે. એ દોરમાંથી બહાર આવો. કેડર 2 કોંગ્રેસ, કેડર 1 કોંગ્રેસને પ્રેમથી બહાર કાઢે કે ભાઈ હવે સમય આવી ગયો છે અને બીજા બધાને થોડું કામ કરવા દો. તમે એસી કેબિનમાં, એટલે મારે કે કોંગ્રેસ માટે આમાં ચર્ચા કરવાની જરૂર નથી, એમને બધી ખબર જ છે કે એ કેમ આવા છે, કેમ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઓવરઓલ ભારતીય જનતા પાર્ટીને જે પરિણામ મળ્યું છે, લોકોની અપેક્ષા પૂરી કરે, ટકાવારી વધી છે પણ એની સામે અપેક્ષા બી વધારે છે, એ અપેક્ષા પરિપૂર્ણ કરે. અને છેલ્લે એકદમ જનતા બી ભોળી છે, ભૂલી બહુ જાય છે. આમ આદમી પાર્ટીને ભૂલી રહ્યા છે. થોડું ઘણું કંઈક એમના વિશે અંતે કહી દઈએ તો સારું છે. ના, આમ આદમી પાર્ટી તો આમાં આ ચૂંટણીમાં પહેલેથી એવું કહેતો બહુ ફોકસ ને ટાર્ગેટેડ હતું. એમના જે મુખ્ય 5 ચહેરા છે, ઈસુદાન, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, એ એમના વિસ્તારને ક્યાંક ને ક્યાંક સારું છે. હા, એમના વિસ્તારને ગોપાલ ઇટાલિયાના વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. બિલકુલ. અને એ લોકો હવે ધીરે કરીને આને વિધાનસભા તરફ ફોકસ કરશે એટલે એમની વિધાનસભા પણ ક્યાંક સચવાઈ રહે એવી એમની મહેનત હશે. જી બિલકુલ. તો
અત્યારે આ ચર્ચા બસ અહીંયા સમાપ્ત કરીએ છીએ, સમય સમાપ્ત થાય છે. યુવરાજસિંહજી, લીપીજી, રુઝાનજી, પ્રશાંતભાઈ, આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આ જ રીતે ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે તેના ઉપર નજર કરતા રહીશું. આપને સતત દિવસ દરમિયાન તમામ જે પરિણામો છે તેના વિશે જણાવતા રહીશું. હાલ સમય થયો છે રજા લેવાનો. રજા આપશો. નમસ્કાર.